Good morning, students. Standard 11th, Unit 1, Read 1, The Journey of My Life from Earth to Everest. હવે મિત્રો આપણે છેલ્લે સીન 1 પૂરો કર્યો હતો, આપણે સીન 2 આવ્યા હતા. છેલ્લે વાત તમને કરી હતી કે અરુણિમા સિંહા છે, બરાબર છે, તે ટ્રેનમાંથી ફેંકાઈ જાય છે અને બીજી ટ્રેનમાં નીચે તેનો જે ડાબો પગ છે કપાઈ જાય છે. ત્યારબાદ તે બેભાન થઈ ગયું છે. ત્યાં સુધી આપણે આવ્યા હતા. હવે આગળ પ્રોસેસ શું થાય છે તો કે હવે એમ્સ દ્વારા, એટલે કે વાત તમે કરી હતી કે એમ્સનું પૂરું નામ શું હતું? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. પ્રધાનમંત્રીની દરમિયાનગીરી, એટલે કે પ્રધાનમંત્રીને જેવી વાત એવી વાત પહોંચી કે અરુણિમા સિંહ, કારણ કે સ્પોર્ટ ખેલાડી હતી એટલે એના માટેનું જે કહેવાય છે કે એને સિક્યુરિટી પણ એટલી મળેલી હતી, અને પ્લસ જે આ બધી મેનેજમેન્ટમાં આમ જોઈએ કે કોઈ બી સ્પોર્ટ પર્સન હશે એને વધારે માન આપવામાં આવતું હોય છે. ખ્યાલ આવી ગયો? તો આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, તો કે એને એમ્સમાં દાખલ કરવામાં આવી હતી દિલ્હીમાં ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, એટલે કે પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રીની દરમિયાનગીરી. ઇન્ટરવેન્શન એટલે શું થાય? દરમિયાનગીરી ની હેઠળ. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને જે શું છે, કેન્દ્ર સરકાર છે, સંઘ સરકાર છે, બરાબર છે. યુનિયન ગવર્મેન્ટ શું કહેવાશે? કેન્દ્ર સરકાર અથવા સંઘ સરકાર કહેવામાં આવે છે. વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી બધી જ સારવારનો ખર્ચો કોણે ઉપાડી લીધો હતો? કેન્દ્ર સરકારે ઉઠાવી લીધો હતો, કારણ કે પોતે કેવી હતી? સ્પોર્ટ પર્સન હતી, જેના કારણે. શું એટલે તરત જ એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. ત્યારબાદ હવે એની જે વર્તમાન સ્થિતિ હતી, મતલબ રોજે રોજ શું બની રહ્યું છે, એની સારવાર કેવી ચાલી રહી છે, એનું દરેક વસ્તુનું કહેવાય છે બુલેટિન, એનું કહેવાય છે દૈનિક જે વૈદ્યકીય અહેવાલ છે, બરાબર. તો એ પ્રગટ કરવાનું, એટલે કે ગમે એ ન્યૂઝપેપરમાં બધી વસ્તુઓ એનું આવવાનું ચાલુ થઈ ગયું કે આજે ભાઈ અરુણિમા સિંહાનું છે, એની ટ્રીટમેન્ટ અહીંયા પહોંચી છે, આજે અહીંયા આ થયું છે. આ બધી જ પ્રોસેસ છે એ ધીમે ધીમે ક્યાં છે? ન્યૂઝપેપરમાં આવવા લાગી હતી. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. I was told that, મને જણાવવામાં આવ્યું, યંગ પીપલ છે, યુવાન લોકો છે, ઓટો ડ્રાઈવર છે, રોડ સાઇડ વેન્ડર્સ એટલે જેવું છે રોડે જે ફેરિયાઓ જે વેચાણ કરે છે તે લોકો છે, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, તેઓએ શું કરી હતી તો કે મારા સમર્થનમાં, કે હું સાજી થઈ જાઉં તે માટે શું કર્યું? એને મીણબત્તીની કૂચ કાઢી, એના માટે પ્રે કરી, પ્રાર્થના કરી. માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે સમર્થન આપવા માટે જે કહેવા છે કે એના માટે એણે પ્રે કરી, પ્રાર્થના કરી કે જેનાથી તે વહેલી સાજી થઈ જાય. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી. હવે ખબર છે કે અત્યાધુનિક ટેકનોલોજી આવી ગયેલી, તેનાથી ગમે તે કામ ઝડપી બની ગયું છે, અને ત્યારબાદ તકનિકથી આ વસ્તુ શ્રેષ્ઠ અને સારી બની ગઈ છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ તકનિકથી, લેટેસ્ટ ટેકનોલોજીને કારણે તેની પ્રતિક્રિયા એટલે હકારાત્મક જે કહેવાશે વલણ, એનું ધીમે ધીમે સારવારનું કામ ચાલુ થઈ ગયું. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, તો કે આ સારવારના કારણે ધીમે ધીમે શું થઈ ગઈ? પ્રતિક્રિયા હકારાત્મક જે કહેવાશે, મેં તમને વાત કરી હમણાં, એ શરૂઆત ચાલુ થઈ ગઈ હતી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, નામ છે સાહિબ, સડનલી આસ્ક મી એવરેસ્ટ ચડોગી, હિન્દીમાં બોલે છે. વન મોર્નિંગ એક સવારે, માય બ્રધર ઇન લો એટલે શું કહેવાશે? એની જે બેનનો જે હસબન્ડ હોય, જીજાજી કહેવાય, બ્રધર ઇન લો, બરાબર, અથવા બનેવી કહેતા હશે આપણે, બનેવી કહીએ ને, બરાબર. તે નામ શું છે એનું? સાહિબ. સડનલી આસ્ક મી, અચાનક મને કહે છે, એવરેસ્ટ ચડોગી, એવરેસ્ટ ચડીશ તું? પ્રશ્ન પૂછે છે. એક તો પગનું ઠેકાણું હતું ને, એને શું કીધું? એણે એવરેસ્ટ ચડી શકે. He had just read an interesting piece of information in the newspaper. તેણે ન્યૂઝપેપરમાં એટલે સમાચાર પત્રમાં આ સમાચાર હજી હમણાં જ એણે સાંભળ્યા હતા અને વાંચ્યા હતા. શું સમાચાર હતા? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. નો ફિમેલ એટલે કે એક પણ સ્ત્રી, એમ્પ્યુટી એટલે કહેવાય છે અપંગ, એક પણ એવી અપંગ સ્ત્રી છે જેણે એવરેસ્ટ ચડ્યો નથી. આઈ વોઝ નોટ અમ્યુઝ. એને આશ્ચર્ય થયું નહીં. કોને? અરુણિમા સિંહાને. કારણ કે એને એમ કંઈ નવાઈ લાગી નહીં, કારણ કે એના માઇન્ડમાં એ વસ્તુ હતી જ નહીં કે મારે એવરેસ્ટ ચડવો છે. ખ્યાલ આવ્યો? એટલે એને કંઈ એ વસ્તુનું આશ્ચર્ય થયું નહીં. અહીંયા પૂછે આપણે નિયરેસ્ટ મિનિંગ ઓફ અમ્યુઝ, તો શું આવશે? સરપ્રાઇઝડ, આશ્ચર્ય થયું. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ.
પ્રશ્ન કીધો, આઈ હેવ લોસ્ટ લેગ. એક તો મેં મારો પગ ગુમાવ્યો છે, એન્ડ અને યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, એટલે કે તું માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. શા માટે? કારણ કે એક તો પગ ગુમાવ્યો છે અને એ સમયે ચડવાની વાત કરે છે, તો કે આખી વાત જે છે એ બદલાઈ ગઈ છે, એટલા માટે આવું રિએક્શન કરે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ ટોલ ધેટ રેકોર્ડ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, બોલ્યા પછી બધું વિચારે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, એણે પોતાની જાતને કહેવાનું ચાલુ કર્યું. શું? ઇફ, જો કે આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું એવરેસ્ટ ચડું અને એ સર કરી નાખું તો મારા માટે કેવી છે? સારી બાબત બનશે. આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, હું એવી પહેલી એવી અપંગ સ્ત્રી હોઈશ, બરાબર, ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, જેણે આ રેકોર્ડ બ્રેક કર્યો છે, જેણે રેકોર્ડ આ મેળવ્યો છે. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. ठीक है, हम करेंगे. I thought about, મેં એના વિશે વિચાર્યું, મનોમન વિચાર્યું એણે, ફોર સમ ટાઈમ, થોડોક સમય એણે વિચાર્યું, એન્ડ ધેન અને પછી આઈ કન્વે ટુ સાહિબ, મેં સાહેબને જણાવ્યું, માય વિલિંગનેસ, મારામાં શું છે? આત્મવિશ્વાસ છે, ટુ ટેક અપ ધ ચેલેન્જ, હું આ ચેલેન્જને સ્વીકારું છું, હું હવે એના માટે હું રાજી છું. કે છે ઠીક હે હમ કરેંગે, કંઈ નહીં, આપણે કરીશું. આઈ સેડ, મેં જણાવ્યું, આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. હવે એના માટે કંઈક વસ્તુ નવી લાગી રહી હતી, હવે એના જીવનમાં કંઈક ગોલ, લક્ષ્ય મળી ગયું હતું, એના માટે એક મિશન મળી ગયું હતું. તો આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન, મારા માટે એક ગોલ છે, લક્ષ્ય છે, મારા માટે એક ડ્રીમ છે, એનું કારણ એને મળી ગયું હતું, હું હવે આના માટે જીવીશ. ખ્યાલ આવી ગયું છે? એના માટે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. એ કંઈ સરળ કામ હતું નહીં. કયું કામ? માઉન્ટ એવરેસ્ટ ચડવું. વાત કરવી સરળ છે, પણ ચડવું અઘરું છે, એને ખ્યાલ હતો. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, આ કામ કાંઈ સરળ નથી. બટ એ પણ એને ખબર હતી, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, કે આ જીવન જીવવું પણ ઇઝી નથી ને. પોતાનો જે પગ જે તૂટી ગયેલો છે, જે કૃત્રિમ પગ હમણાં આવશે, બરાબર છે, એ પણ કંઈ સાથે રાખીને જીવવું કંઈ સરળ તો નથી. કે લાઈફ વગરનું જે કહેવાશે ગોલ વગરનું જીવન છે, લક્ષ્ય વગરનું એ જીવન પણ સરળ નથી. ખ્યાલ આવી ગયો? એ પણ એને વિચારી લીધું. એટલે એક વસ્તુ એને માઇન્ડમાં ઠાણી તો લીધું હતું કે શું ગમે તે થઈ જાય, મારે આ વસ્તુ, આ લક્ષ્ય મારે પામવો છે, એટલે પામવો છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, એને એ વસ્તુનો અનુભવ થયો કે હવે મારો ફરીથી પુનર્જન્મ થયો છે, કે હું આના માટે જ બની છું. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીમ ટુ અરાઈવ. ધેન એટલે પછી આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, હું એની રાહ જોવા લાગી, ક્યારે મારો કૃત્રિમ પગ આવે, કૃત્રિમ પગથી ફરીથી હું શું કરું, ધીમે ધીમે મારી આગળની જર્ની છે એ ચાલુ કરું. વેન ઇટ ફાઇનલી અરાઈવ, જ્યારે તે ખરેખર આવી ગયો, અંતે આવી ગયો, આઈ વોઝ ઓવરજોય, હું આનંદમાં આવી ગઈ હતી. તો આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, જેનો કૃત્રિમ પગ છે એ ખરેખર જેમ એનો કેમ રિયલ લેગ હોય, એટલે કેવો છે, જેનો કુદરતી પગ હોય એના જેવું જ લાગવા લાગ્યો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, થોડોક જ એવું લાગતું હતું કે ડિફરન્ટ છે, બાકી એ એમ જ માનતી હતી કે મારો જે કેવો છે આર્ટિફિશિયલ લેગ છે એ નેચરલ લેગ જ છે. કારણ કે જો એવું ન માને, જો એને ચાહે નહીં, એમ માનશે કે આ મારથી અલગ છે, તો એ એનાથી કામ થશે જ નહીં. એટલે એના માઇન્ડથી પોઝિટિવિટીથી વિચારી એવું લીધું હતું તેણે કે જે મારો આર્ટિફિશિયલ લેગ છે એ મારો કેમ જે પેલા પગ હતો એના જેવો જ છે, પણ થોડુંક ડિફરન્ટ લાગતું. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. ત્યારબાદ જે આ સ્ટ્રેન્જર એટલે કોણ છે, પગની વાત કરે છે, બરાબર છે, અને પછી ધીમે ધીમે છે, બરાબર છે, આ જે પગ સાથે કરે છે પ્રેમ કરવા લાગે છે, બરાબર છે. વૂમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, અને વિચારી લે છે કે મારે હવે આની સાથે પરણી જવાનું છે. એટલે કે એ એમ માને છે કે આ મારો શું છે, લાઈફનો એક પાર્ટ છે, મારો ભાગ છે. એટલે કે આર્ટિફિશિયલ લેગને શું માને છે, તે સ્ટ્રેન્જર માને છે, અને તે જ કે શું છે તો કે જીવનનો એક ભાગ છે એવું માની લે છે. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. I had set my eyes on a mountain, તેને પેલા પર્વત પર ચડવાના એને દૃઢ નિશ્ચય કરી લીધો હતો. અને આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, એના માટે પોતાની જાતને એણે તૈયાર કરવાની હતી વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. આ અજાણ્યા જે પગ છે, બરાબર, તેની સાથે તેણે શું કરે છે, મહેનત કરીને
આગળ વધવાની અને તૈયારી કરવાની હતી. ઓકે મિત્રો, પછીના લેક્ચરમાં આપણે સીન 3 જોઈશું. જય હિન્દ.